રાજકોટમાં સંત કબીર રોડ વિસ્તારમાં મેયર નયનાબેન પીઠડિયાના પતિ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સમગ્ર મામલો ચર્ચાનો વિષય બનતા મેયર દ્વારા જાહેરમાં પોતાનું સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું છે। મેયર નયનાબેન પીઠડિયાએ આક્ષેપો નકારી કાઢતા જણાવ્યું કે સરકારની કોઈ પણ જમીન દબાવવામાં આવી નથી। તેમણે વધુમાં કહ્યું કે બાંધકામ માટે લોન લેવામાં આવી છે અને કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કામ કરવામાં આવ્યું નથી। મેયરે જણાવ્યું કે અમારા બાપ દાદાના સમયથી આ જમીન અમારી માલિકીની છે અને હું પોતે છેલ્લા 55 વર્ષથી આ જ સૂચિત મકાનમાં રહું છું। તેમણે વધુમાં ઉમેર્યું કે જો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ સૂચના કે આદેશ આપવામાં આવશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે। આ મામલે હવે કોર્પોરેશનની આગળની કાર્યવાહી પર સૌની નજર છે। વોર્ડ નંબર 5 ની અંદર સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે, એ નંદુબાગ વિસ્તાર છે એ અમારી જૂની જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે। ઘણા વર્ષની આ જગ્યા હોય, રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી। જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલા મંજૂરી આપી દીધી હતી। અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ। એમાં 1 પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો। આજ તમે પણ ત્યાં ગયા હતા। હું એક મેયર છું, તો મેયર તરીકે હું પણ મારા 55 વારના સૂચિતના મકાનમાં હું રહું છું। મેં રાજકોટની અંદર પણ અનલીગલી બાંધકામમાં ક્યાંય પણ મેં નોટિસ આપેલી નથી। એટલે સંત કબીર રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા, એમાં અમે બાંધકામ કરેલું છે। પ્રક્રિયાની અંદર ચાલુ છે અત્યારે। મેં કોઈ ખોટું કર્યું નથી। મૂળ જગ્યા છે એ અમારા વર્ષોથી બધાને, આજુબાજુના વિસ્તારવાળાને પણ ખબર છે। આપ તમે ત્યાં પૂછીને પણ આવેલા છો। એ જગ્યા વર્ષોથી અમારી બોલે છે અને દસ્તાવેજની અંદર, કાચા દસ્તાવેજમાં પણ એમાં નામ બોલે છે। નિયમ બેન એવો હોય છે કે સૂચિતમાં બાંધકામ, નવું બાંધકામ ન કરી શકીએ, પણ આ નવું બાંધકામ થઈ રહ્યું છે। કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે અમે રહેશું। મેં ખોટું કર્યું નથી, હું ગર્વથી કહું છું। આ એક મોટો પરિવાર છે, આપણો પોતાનો પરિવાર હોય એમાં પણ ક્યાંક મન દુઃખ મત દુઃખ જે કાંઈ હોય, હું તો મોટા મનથી રહેવાવાળી છું, ભૂલી જવાનું। તમે જે આક્ષેપ કરતા હોય કોઈ વિશે તો હું એમાં પડવા માંગતી નથી, પણ આ જગ્યા છે એ મૂળ અમારી છે, પોતાની જગ્યા છે અને એમાં બાંધકામ કર્યું છે। પણ કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે કામ કરશું। આ એ પ્રક્રિયા ચાલુ છે। મારા ઘરના બેંકની અંદર સર્વિસ કરે છે, કોઈ અનલીગલી ખોટું કામ કરીને મેં આ બાંધકામ કર્યું નથી। લોન લઈને આ બાંધકામ મેં કર્યું।